નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 18 દેહ, જળ અને પરિવહન. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરશું હદક્રિયાનું નિયમન કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે હદક્રિયા આગળ આપણે જોઈ ગયા, તો તેનું નિયમન જે કંટ્રોલ કોના દ્વારા થાય, તો તમે અંદાજ લગાવી શકો કે તેમાં બે ગાંઠ હતી, AVN અને SAN પ્લસ ચેતાઓ પણ હશે. બસ આ બધી વાત આપણે ડિટેલમાં જોવી છે. હદક્રિયાનું નિયમન ચેતા નિયંત્રણ અને અંતઃસ્ત્રાવી નિયંત્રણના તાબા હેઠળ છે. શું કહેવા માગે તે આપણે જોઈએ. સામાન્ય રીતે હદક્રિયાઓ ગાંઠ પેશીઓ દ્વારા સ્વયં નિયંત્રિત છે. આરામથી આવડી જાય એવું. હદક્રિયાનું નિયમન ચેતા નિયંત્રણ અને અંતઃસ્ત્રાવી નિયંત્રણ હેઠળ થાય. સામાન્ય રીતે હદક્રિયાઓ ગાંઠ પેશીઓ દ્વારા સ્વયં સંચાલિત ઓટોમેટિક સ્વયં નિયંત્રિત પ્રક્રિયા બધી છે. ગાંઠ પેશી સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણ ધરાવે છે. તેથી હૃદય માયોજેનિક તરીકે ઓળખાય છે. આ તો આરામથી આવડી જાય. ગાંઠ પેશી અહીંયા વાત કરીને, સામાન્ય રીતે હદક્રિયાઓ ગાંઠ પેશીઓ દ્વારા સ્વયં નિયંત્રિત છે. તો ગાંઠ પેશી સ્નાયુ, મસલ્સ અને ચેતા એમ બંનેના ગુણ ધરાવે. ગાંઠ ઓલરેડી આપણે જોઈ ગયા, SAN અને બીજી હતી AVN, નોડલ ગાંઠ. ગાંઠ પેશી સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણ ધરાવે, તેથી હૃદય માયોજેનિક તરીકે ઓળખાય. આ શબ્દ આપણા માટે અગત્યનો છે. નીચેનામાંથી કોણ માયોજેનિક તરીકે ઓળખાય? હૃદય. શા માટે? ગાંઠ પેશી આવેલી છે એટલા માટે સ્નાયુ અને ચેતા બંનેના ગુણ ગાંઠ પેશી ધરાવે, એટલા માટે હૃદયને શું કીધું? માયોજેનિક. ક્લિયર? તો કે ક્લિયર. લંબ મજ્જામાં આવેલ ખાસ ચેતા કેન્દ્ર સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે ANS. આનું પણ ફૂલ ફોર્મ યાદ રાખજો. ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. ANS
એસ દ્વારા હૃદયના કાર્યનું નિયમન કરે છે. અનુકંપી ચેતાઓ ચેતા સંદેશાઓ દ્વારા હૃદયના સ્પંદનનો દર, ક્ષેપક, સંકોચનનું બળ અને તેથી હદ કાર્યક્ષમતામાં વધારો કરે છે. બીજી બાજુ પરાનુકંપી ચેતા હૃદયના સ્પંદનનો દર, કાર્યવાહકતાની ગતિ અને તેથી હદ કાર્યક્ષમતાને ઘટાડે છે. અને લાસ્ટ પોઈન્ટ, એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો જેવા કે, જો હું અહીં બ્રેકેટમાં લખું તે એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન શું વાત કરીશ? એડ્રીનાલિન અને નોન એડ્રીનાલિન અંતઃસ્ત્રાવો પણ હદ કાર્યક્ષમતાને વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો મૂંઝારો વધી ગયો આ બે શબ્દો આવ્યા એટલે. પરાનુકંપી ચેતા અને અનુકંપી ચેતા, એટલે સુધી વાંધો નથી આવ્યો અને આ બે પોઈન્ટમાં વાંધો આવ્યો એવું લાગે, પણ હકીકત એ નથી એવું કાંઈ. શોર્ટમાં સમજો ને. હવે દાખલા તરીકે હૃદયનું નિયમન તો ગાંઠ દ્વારા તો થાય, એ આપણે જોઈ ગયા. ગાંઠ પેશી શા માટે? સ્નાયુ અને ચેતા આવેલી છે એટલા માટે તેને માયોજેનિક તરીકે પણ ઓળખાય. અને લંબ મજ્જામાં આવેલ, ખાસ લંબ મજ્જા ક્યાં આવેલું છે? મગજમાં. એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈશું ત્યારે વધારે ક્લિયર થશે. લંબ મજ્જામાં આવેલ ખાસ ચેતા કેન્દ્ર દ્વારા સ્વયં ચેતાતંત્ર દ્વારા હૃદયના કાર્યનું નિયમન થાય. રેડી? તો કે રેડી. પણ મેં કીધું એમ કે આ બે શબ્દો આપણને અડચણરૂપ લાગે. અનુકંપી તંત્ર અને તેનાથી વિરુદ્ધ પરાનુકંપી ચેતાતંત્ર એટલે શું? દાખલા તરીકે અત્યારે હૃદયની ગતિ નોર્મલ છે, ધબકવાની, જે કાંઈ હોય 1 મિનિટમાં 70 થી 72 વાર. તો આપણે દોડશું એટલે હૃદયના ધબકારા વધી જાય, તો 75, 80, 100 એવા અપ થાય. તો ત્યારે અનુકંપિત ચેતાતંત્ર ઉત્તેજિત થાય. એ એમને વધેલા નથી રહેતા હો, અમુક સમયે ઘટે કે નહીં. આપણે શાંત પડીએ, આરામ કરીએ એટલે ધીમે ધીમે રિલેક્સ થાય તો એ ધબકારા ઘટે. તો વધારવા માટે કોણ જવાબદાર છે? અનુકંપિત ચેતાતંત્ર ઉત્તેજિત કરે. જ્યારે પરાનુકંપી આનાથી ઉલટું, હૃદયના ધબકારા ધીમે ધીમે નોર્મલ જે કંઈ 70-72 હતા તે લાવશે એમ. અને બીજું એડ્રિનલ મજ્જક, એડ્રિનલ ગ્રંથિ ઉપર આવેલું એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો જેવા કે એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન પણ હૃદયની કાર્યક્ષમતાને વધારે. એકવાર આપણે રિવિઝનમાં જોઈ લઈએ જેથી સ્પષ્ટ
આવડી જાય બધું. હદ ક્રિયાનું નિયમન ચેતા નિયંત્રણ અને અંતઃસ્ત્રાવી નિયંત્રણના તાબા હેઠળ છે. સામાન્ય રીતે હદ ક્રિયાઓ ગાંઠ પેશીઓ દ્વારા સ્વયં નિયંત્રિત છે, ઓટોમેટિક. ગાંઠ પેશી સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણ ધરાવે છે. તેથી હૃદય માયોજેનિક તરીકે ઓળખાય છે. લંબમજ્જામાં આવેલ ખાસ ચેતા કેન્દ્ર બોલે તો ANS દ્વારા હૃદયનું કાર્યનું નિયમન થાય. અનુકંપી ચેતાઓ ચેતા સંદેશાઓ દ્વારા હૃદયના સ્પંદનનો દર, ક્ષેપક સંકોચનનું બળ અને તેથી હદ કાર્યક્ષમતામાં વધારો થાય. અને બીજી બાજુ પરાનુકંપી ચેતા હૃદયના સ્પંદનનો દર, કાર્યવાહકતાની ગતિ અને તેથી હદ કાર્યક્ષમતાને ઘટાડે. ટૂંકમાં આ વધારો કરે છે અને આ ઘટાડો કરે છે. શોર્ટમાં કોણ? તો કે પરાનુકંપી હૃદયના ધબકારા ઘટાડે, જ્યારે અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા વધારે. અને છેલ્લો પોઈન્ટ, એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન હદ કાર્યક્ષમતાને વધારે. જે તમને ખ્યાલ હશે કે ક્યારેક આપણા ધબકારા ઓટોમેટિક વધી જાય, કે કોઈને સામે આપણને ડર લાગે તો, સામું સિંહ એવું હોય, જંગલમાં ગયા હોય તો ઓટોમેટિક ધબકારા વધી જાય, દોડ્યા ન હોય તો ત્યારે એડ્રિનલ ગ્રંથિ ઉત્તેજિત થાય, એડ્રિનલ મજ્જક સામાન્ય રીતે. તો એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો એ એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અંતઃસ્ત્રાવો હોર્મોન્સનો સ્ત્રાવ કરે અને હદ કાર્યક્ષમતાને વધી જાય. હા કે ના? આવું આપણને થાય. ગુસ્સો આવે ત્યારે પણ હૃદયના ધબકારા વધી જાય. તો આ માટે એડ્રિનલ મજ્જક અંતઃસ્ત્રાવો જવાબદાર છે. ક્લિયર? તો હદ ક્રિયાનું નિયમન કઈ રીતે થાય? તો આ રીતે થાય. તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ સ્પષ્ટ અક્ષરે નોટ કરો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પરિવહન તંત્રની અનિયમિતતાઓ. એટલે શું? પરિવહન તંત્રની અનિયમિતતા થાય, નિયમિત કાર્ય ન કરતા હોય તો તેના લીધે વિવિધ રોગો થાય. ફોર એક્ઝામ્પલ, રુધિર પરિવહન સંબંધિત રોગો વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, NCERT બુક્સ મુજબ રુધિર પરિવહન સંબંધિત રોગો વિશે 4 રોગ આપેલા છે. તો એ પૈકી પ્રથમ છે હાઇપરટેન્શન. આ રોગ વિશે દરેક વિદ્યાર્થીઓ જાણે જ છે. રુધિર પરિવહન સંબંધિત રોગ છે હાઇપરટેન્શન. આવા મિનિમમ NCERT બુક્સમાં 4 રોગ છે અને ઓલ્ડ સિલેબસમાં 5 હતા. તો તેની પણ થોડીક હું માહિતી સાથે એક્સ્ટ્રા આપી દઈશ. હાઇપરટેન્શન કે ટેન્શન, હાઇપર એટલે કે વધારે પડતું ટેન્શન લેવામાં આવે તો આ રોગ થાય. સામાન્ય રીતે બીપી એટલે કે બ્લડ પ્રેશરને રિલેટેડ રોગ છે. રુધિરનું પરિવહન થયું ને, તો જોઈએ થોડુંક વર્ણન. ઉચ્ચ રુધિર દાબ
એટલે કે હાઇપરટેન્શન શબ્દ રુધિરના સામાન્ય 120/80 દબાણ કરતાં વધુ માટે વપરાય છે. આ શું કહેવાય? બધી જ વસ્તુ આપણે જોઈએ, પણ પહેલાં 2-3 મુદ્દા જોઈ લઈએ. આમાં 120 mm SG માપ સિસ્ટોલિક દબાણ છે. અને 80 mm HG માપ ડાયસ્ટોલિક દબાણ છે. સામાન્ય રીતે ઓલરેડી તમને ખ્યાલ જ છે કે હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રુધિર દાબ, બ્લડનું પ્રેશર વધી જાય એટલે કે હાઇપરટેન્શન. રેડી? ઉચ્ચ રુધિર દાબ શબ્દ રુધિરના સામાન્ય 120/80 દબાણ કરતાં વધુ હોય તો ત્યારે વપરાય હાઇપરટેન્શન. સામાન્ય રીતે ડૉક્ટર છે ઓલો સ્ફેગ્મોમિનોમીટર, રેડી, અહીંયા બાવડે રાખે અને ઓલું દબાવે છે, બીપી માટેનું સાધન માપવા માટેનું. તો એમાં 120 એટલે શું, શેનું માપ, અને 80 એટલે શેનું માપ છે? તો 120 mm HG મર્ક્યુરી પારો, ઓલરેડી જે તમે સાધન જોયું છે, તો તે છે સિસ્ટોલિક દબાણ એટલે કે સંકોચન હૃદયનું 120 નોર્મલી રીતે. અને ડાયસ્ટોલિક જો દબાણ તમને પૂછાય તો આવશે 80 mm HG. યાદ રહી, આંકડાકીય માહિતી યાદ રાખવાની. હવે હાઇપરટેન્શન થાય, આવી સ્થિતિ હોય તો શું જોવા મળે દર્દીમાં, કે કેવા લક્ષણો હોય, તો તેની થોડીક ડિસ્કસ કરીએ. કોઈ વ્યક્તિનું રુધિર દબાણ વારંવાર નિદાન એટલે કે તપાસ કર્યા બાદ પણ આનાથી વધુ એટલે 140/90 કે તેથી વધુ હોય તો તે હાઇપરટેન્શન પ્રદર્શિત કરે છે. અને તે હૃદય રોગ તરફ લઈ જાય છે. અને લાસ્ટ પોઈન્ટ, મગજ અને મૂત્રપિંડ જેવા અગત્યના અંગોને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આરામથી તમે સમજી શકો કે હાઇપરટેન્શન ડેન્જર કેવું છે. 120/80 નોર્મલ છે, આનાથી વધુ થાય એટલે કે હાઇપરટેન્શન. ફોર એક્ઝામ્પલ 140/90 અથવા આનાથી પણ વધુ હોય તો હાઇપરટેન્શન. એટલે કે કોઈ વ્યક્તિનું રુધિર દબાણ વારંવાર એનું ચેકઅપ કરીએ આપણે, ત્યારબાદ પણ આનાથી વધુ એટલે કે 140/90 કે તેથી પણ વધુ હોય તો તે હાઇપરટેન્શન પ્રદર્શિત કરે અને હૃદય રોગ તરફ લઈ જાય, અને હૃદય રોગ થવાનો ખતરો વધી જાય અને હાર્ટ એટેક આવવાની શક્યતા પણ વધી જાય. હા કે ના? ખાસ કરીને હૃદય રોગમાં, એટલે કે હાઇપરટેન્શનની સ્થિતિ જો લાંબો સમય સુધી રહે જે તે વ્યક્તિમાં, તો સમયાંતરે મગજ અને મૂત્રપિંડ જેવા અગત્યના અંગોને પણ અસર કરે અને તે પણ ડેમેજ થવાની શક્યતા છે. તો રુધિર પરિવહન સંબંધિત એક રોગ જોયો, બાકીના રોગો વિદ્યાર્થી મિત્રો આપણે સ્લાઇડમાં જોઈ લઈએ. તો સૌપ્રથમ લખી નાખો.
હદધમની રોગ એટલે કે કોરોનરી રિલેટેડ રોગ છે, કોરોનરી આર્ટરી ડિસીઝ. હદધમની રોગને વારંવાર હૃદયના સ્નાયુઓને અસર પહોંચાડતી વાહિનીઓને અસર કરતા એથેરોસ્ક્લેરોસિસના સંદર્ભમાં લેવામાં આવે છે. તો કે સાહેબ આ શું છે? તો તેની જાણકારી વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપી જ દીધી તમને. વિશેષ જાણકારી, એથેરોસ્ક્લેરોસિસ ધમનીઓના દૃઢીકરણ તરીકે ઓળખાય, કે ધમનીની દિવાલ જાડી થઈ જાય, સખત, મતલબ કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ગુમાવી દેશે. રેડી? તો એથેરોસ્ક્લેરોસિસ ધમનીઓના દૃઢીકરણ તરીકે ઓળખાય છે. તેની અસર દર્શાવતા ચિહ્નો અનેક વર્ષો પછી જણાતા હોય તેને મૂક ઘાતક કહેવાય છે, એટલે કે સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખાય, અને જે તે પેશન્ટનું અકાળે મૃત્યુ થાય આવું બની શકે. તો તેનું કારણ તો કે તંદુરસ્ત ધમનીનું સૌથી અંદરનું સ્તર લીચું હોય છે, પણ ઊંચા રુધિરદાબ, ધૂમ્રપાન અને ચરબીયુક્ત ખોરાકથી તેને હાનિ પહોંચે છે, નુકસાન થાય છે. આવા હાનિગ્રસ્ત ભાગમાં ચરબીયુક્ત દ્રવ્યો ભેગા થઈ પ્લેક સર્જે છે, એટલે કે એક પ્રકારની ગાંઠ થાય, અને આ ક્રિયામાં સૌ પ્રથમ હાનિગ્રસ્ત કોષોની વૃદ્ધિ થાય અને પછી તેની સાથે અંતઃસદ હેઠળના અરેખિત સ્નાયુઓ સંકળાય છે. આ કોષોમાં લિપિડ, ખાસ કરીને કોલેસ્ટેરોલ ભેગા થાય અને આ ધમનીઓના પોલાણમાં અવરોધ કરે છે અને પરિવહનનો માર્ગ રૂંધે છે. નેક્સ્ટ સ્લાઇડ. આવા પ્લેક જો સ્થાયી રહે તો તેને થ્રોમ્બસ કહે છે, અને રુધિરમાં પરિભ્રમણ કરતા હોય, એટલે કે રુધિરમાં પરિભ્રમણ કરતા જોવા મળે તો શું કહેવાય? તેને એમ્બોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક જેવી ઘટનાઓની સંભાવના રહેલી છે એથેરોસ્ક્લેરોસિસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રોગ ઓલ્ડ સિલેબસમાં હતો, તો તે તમારે લખવું હોય તો લખવાનો, અન્યથા નહીં. ત્યારબાદનો રોગ છે એન્ઝાઇના. તો આ શેનો રોગ છે? બધો હૃદય રિલેટેડ જ છે, બરાબર. હૃદ સ્નાયુઓમાં જ્યારે પૂરતો ઓક્સિજન ન પહોંચે, ક્યાં? તો કે હૃદ સ્નાયુઓમાં જ્યારે પૂરતો ઓક્સિજન ન પહોંચે તો છાતીમાં તીવ્ર દુખાવો થાય, અને છાતીમાં તીવ્ર દુખાવો થાય એટલે કે એન્ઝાઇના કોઈ પણ ઉંમરના સ્ત્રી પુરુષમાં જોવા મળી શકે છે. તેનો કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી. જેવું કે આગળ પણ આપ્યું છે, મધ્યસ્થ કે વયસ્ક અથવા વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે 30-35 વર્ષથી ઉપરના અને વૃદ્ધો સુધીમાં સૌથી વધારે જોવા મળે તેમ. ક્લિયર? બીજી વાર, એન્ઝાઇના હૃદ સ્નાયુઓમાં જ્યારે પૂરતો ઓક્સિજન ન પહોંચે તો છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. એન્ઝાઇના કોઈ પણ ઉંમરના સ્ત્રી અથવા પુરુષમાં જોવા મળી શકે છે. મધ્યસ્ક કે વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ છેલ્લો, હૃદયનું નિષ્ફળ જવું એટલે કે હાર્ટ ફેલર. આનો અર્થ છે હૃદયની એવી સ્થિતિ કે જેમાં શરીરની જરૂરિયાત મુજબનું રુધિર અસરકારક રીતે પહોંચાડી શકતું નથી. હૃદય નિષ્ફળ જાય. શા માટે? તો આગળ આપી છે વાત કે ક્યારેક, યાદ રાખજો અંગ્રેજી શબ્દ, કોન્ગેસ્ટિવ હાર્ટ ફેલર એટલે કે સંકુલિત હૃદપાત જોવા મળે, અને તેનું મુખ્ય કારણ તો કે ફેફસામાં રુધિરનો ભરાવો જોવા મળે. ફેફસામાં રુધિર ભરાયેલું રહે અને ભરાઈ ગયું હોય તો હાર્ટ નિષ્ફળ જાય. હૃદયની નિષ્ફળતા એટલે કે હાર્ટ ફેલર અને હાર્ટ એટેક બંને સમાન નથી. હાર્ટ એટેક એ અલગ છે અને હૃદયની નિષ્ફળતા એ પણ અલગ છે, બરાબર. એક ન સમજતા, જ્યારે રુધિરના સ્નાયુઓ અપૂરતા રુધિરના પુરવઠાને કારણે એકાએક નુકસાન પામે ત્યારે હાર્ટ એટેક છે તેમ કહેવાય છે. ક્લિયર? તો અહીંયા બંનેનું અર્થઘટન વિદ્યાર્થી મિત્રો આપી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 18 દેહ, જળ અને પરિવહન પૂર્ણ થાય છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી શરૂઆત કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.